મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે માહી ગ્રુપ અને રસિકબાપા રોટલાવાળા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે યોજાયા અઢળક સેવા કાર્યો। પોરબંદરના માહી ગ્રુપ અને રસિકબાપા રોટલાવાળા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે અઢળક સેવા કાર્યોના વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે માહી ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા ગાંધી આશ્રમ, આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોને ફરાળી ભોજન પ્રસાદીનું વિતરણ કરવામાં આવેલ હતું, તેમજ લેડી હોસ્પિટલ અને ભાવસિંહજી હોસ્પિટલના દર્દી ભગવાનને રસિકબાપા રોટલાવાળા ગ્રુપ અને માહી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ફરાળી પ્રસાદી તેમજ શુદ્ધ દેશી ઘીના શીરાનું વિતરણ પણ કરવામાં આવેલ, જેમાં રસિકબાપા રોટલાવાળા ગ્રુપ અને માહી ગ્રુપના સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યનો લાભ લીધો હતો। ત્યારબાદ માહી ગ્રુપ અને રસિકબાપા રોટલાવાળા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે શિવ ભક્તો માટે ભૂતનાથ મહાદેવ મંદિરની પાસે ફરાળી પ્રસાદીનું ભવ્ય આયોજન કરાયું હતું, તેમજ ગોપનાથ મહાદેવ મંદિરે પણ શિવ ભક્તો માટે ફરાળી પ્રસાદી વિતરણનું આયોજન પણ કરવામાં આવેલ હતું, જેમાં અંદાજિત 1500મી વધુ શિવ ભક્તોએ તેમજ પોરબંદરની ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં ફરાળી પ્રસાદીનો લાભ લીધો હતો। ઉપરોક્ત સેવા કાર્યોનું આયોજન માહી ગ્રુપના અનિલભાઈ બથિયા હસ્તે હરીશભાઈ ચંદારાણા, કિરણબેન ચંદારાણા પરિવાર યુકેના સહયોગ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે માહી ગ્રુપ અને રસિકબાપા રોટલાવાળા ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અને સેવા કાર્યોનો લાભ લીધો હતો।